મધુબેન રમેશભાઈ પરમાર મારી વાત હાલતી હતી જે છોકરા રે અને 1000 રૂપિયા લીધો તો મેં એને ના પાડી દીધી તો એ કે મારી યારે તું પરાણે કરને કર મેરેજ એમ અમે એને ના પાડી દીધી કેટલાય ટાઈમથી હગાઈ કરી ને એના મહિના 2 મહિના પછી જ અમે તરત ના પાડી દીધી છે તો એ અવાર મને ધમકી દેતો હતો કે તારું મર્ડર કરી નાખીશ, તને કેરોસીન છાંટીને હરગાવીશ, પેટ્રોલ છાંટીને હરગાવીશ કે અવાર એવું કહેતો હોય અને મેં પ્રનગરમાં 5 વાર ફરિયાદ કરી છે, મને કોઈ જવાબ આપ્યો નહીં આપે. અત્યારે કાલ રાતે મારા ઘરમાં એવો બનાવ બન્યો છે કે પહેલાં મારી ડેલી ખખડાવી ગયો, ડેલી ખખડાવીને પેટ્રોલ છાંટ્યું ને મારા મમ્મીની હાલત અત્યારે બહુ પણ 100%માંથી 50% દાજી ગઈ છે. બહુ મારી તબિયત ખરાબ છે મારા મમ્મીની અને એવી વિનંતી કે કોઈને ફિલોસોફી કરવાની મારી સાથે જરૂર છે નહીં. ફિલોસોફી કરતા હોય તો મહેરબાની બધાને કહી દઉં છું વિડીયો ઉતારતા નહીં. આની આગળ કોઈને કાર્યવાહી કરવી હોય ને તો જ મારી પાસે આવજો અને તો જ મારી હે ને વાત સાંભળજો તમે. હું તમને બધાને કહી દઉં છું આગળ કઈ કમિશનર પાસે શું માંગણી? મારી માંગણી છે કે આને હેને સજા પડવી જ જોઈએ કે હેને કોઈ બીજી છોકરી આવે કે કોઈ આવો બનાવ બને નહીં.